ઇતિહાસની શરૂઆત પહેલા પવનમાંથી જ એક દંતકથાનો જન્મ થયો હતો. અનંત શક્તિ ધરાવતું પ્રાણી, છતાં તેની પોતાની ભૂલી ગયેલી મહાનતાની છાયામાં જીવવાનું નક્કી કરેલું. અંજના અને પવન દેવતા વાયુમાં જન્મેલા યુવાન હનુમાનને એવી ભૂખ હતી કે કોઈ પણ ધરતીનું ભોજન સંતોષી શકતું ન હતું. તે પરમાત્માની ભૂખ હતી. એક સવારે ઉગતા સૂર્યને પાકેલા સોનેરી ફળ સમજીને બાળક ઉડાન ભરી. તેણે માત્ર કૂદકો માર્યો ન હતો, તેણે આકાશના ખૂબ જ ફેબ્રિકને વિંધી નાખ્યું. બાળક સૌર દરવાજા પાસે પહોંચ્યો ત્યારે આકાશ ધ્રુજી ઉઠ્યું. બ્રહ્માંડને અંધકારથી બચાવવા માટે દેવોના રાજા ઇન્દ્રએ તેને કોસ્મિક વીજળીના બોલ્ટથી માર્યો. દુઃખી પવન ભગવાનને ખુશ કરવા માટે દેવતાઓએ પતન પામેલા બાળકોને કલ્પના બહારની ભેટો આપી હતી: અદમ્યતા, શાણપણ અને ઈચ્છા મુજબ તેનું સ્વરૂપ બદલવાની શક્તિ. પરંતુ ત્યાં એક કેચ હતો. વિશ્વને તેમના દુષ્કર્મથી સુરક્ષિત રાખવા માટે તેમના પર એક શ્રાપ મૂકવામાં આવ્યો હતો: હનુમાન તેમની શક્તિઓને જ્યાં સુધી ખરેખર જરૂર ન હોય ત્યાં સુધી ભૂલી જશે. શાંત સેવામાં વર્ષો વીતી ગયા, જ્યાં સુધી રામ નામનો ભટકતો રાજકુમાર તેની ખોવાયેલી પત્ની સીતાને શોધતો આવ્યો ત્યાં સુધી. તે જ ક્ષણમાં ભાગ્યના ગિયર્સ ફેરવવા લાગ્યા. શોધ તેમને વિશ્વના કિનારે લઈ ગઈ, જ્યાં તેમની અને લંકાના રાક્ષસ સામ્રાજ્ય વચ્ચે એક વિશાળ દુર્ગમ મહાસાગર ઊભો હતો. યોદ્ધાઓ નિરાશ થતા મોટા જાંબવન આગળ વધ્યા. તેણે હનુમાનના કાનમાં પ્રાચીન રહસ્યો ફફડાવ્યા અને તેની સ્મૃતિ પરની મહોર તોડી નાખી. ધરતી ધ્રુજવા લાગી. હનુમાન વધ્યા, તેમના સ્નાયુઓ પહાડોની જેમ વિસ્તર્યા. તેમની ગર્જનાથી સમુદ્રની ગર્જના શાંત થઈ. દૈત્ય આખરે જાગી ગયો. તેની નીચેની જમીનમાં તિરાડ પાડતી એક છલાંગ સાથે તે સમુદ્રની પેલે પાર ઉડી ગયો, જે સોનાનો જીવંત ધૂમકેતુ વાદળી શૂન્યાવકાશમાંથી પસાર થતો હતો. રાક્ષસો તેને રોકવા માટે ઊંડાણમાંથી ઊભા થયા, પરંતુ તે તેના માર્ગમાં માત્ર કાંકરા હતા. ન તો દરિયાઈ સર્પ સુરસા અને ન તો પડહાયો રાક્ષસ તેને રોકી શક્યા. તે વિશાળકાય તરીકે નહીં, પણ પડછાયા બનીને લંકા પહોંચ્યો. એક બિલાડીના કદમાં સંકોચાઈને તે સોનાના શહેરમાંથી પસાર થયો. તેના દુશ્મનોના ઘરમાં એક ભૂત. અશોક ગ્રોવમાં તેને સીતા મળી. તેમનું મિશન એક આશાનું હતું, પરંતુ તેમનું પ્રસ્થાન અગ્નિ સમાન હશે. રાક્ષસ રાજા રાવણ દ્વારા કેદ થઈને તેઓએ તેની પૂંછડીને સળગાવી દીધી. પરંતુ તેઓને ખ્યાલ ન હતો કે તેઓએ તેમને ફક્ત તેમની દુનિયાને બાળી નાખવા માટે એક મશાલ આપી હતી. તેણે એક શિખરથી બીજા શિખર સુધી કૂદકો માર્યો, સુવર્ણ શહેરને અંતિમ સંસ્કારમાં ફેરવી દીધું. લંકાએ તે દિવસે જાણ્યું કે કેટલાક દેવતાઓ પાંજરામાં બંધાવા માટે નથી. જ્યારે મહાન યુદ્ધ શરૂ થયું ત્યારે હનુમાન અંતિમ ઢાલ બન્યા. પરંતુ તેની સૌથી મોટી કસોટી ત્યારે થઈ જ્યારે મૃત્યુ પામેલા લક્ષ્મણ પર સૂર્ય ઉગવાનો હતો. પર્વત પર હીલિંગ ઔષધિ શોધવામાં અસમર્થ તેણે અકલ્પનીય કર્યું. તેણે આખો પર્વત ઉપાડ્યો અને તેને સમગ્ર ખંડમાં ઉડાડ્યો. યુદ્ધ જીત્યા પછી હનુમાને કોઈ તાજ અને કોઈ કીર્તિ માંગી ન હતી. જ્યારે ઝવેરાત ઓફર કરવામાં આવે છે ત્યારે તેણે તેમને ફાડી નાખ્યા, ફક્ત તેના ભગવાનની છબીને અંદરથી જોતા. તે આપણી વચ્ચે રહે છે, એક શાશ્વત વાલી જેમણે જ્યાં સુધી રામનું નામ બોલવામાં આવે ત્યાં સુધી પૃથ્વી પર રહેવાનું પસંદ કર્યું. હનુમાનની કથા એ શક્તિની વાર્તા છે જે આપણા બધાની અંદર રહેલી છે.